રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ગેરકાયદેસર બાયોડીઝલના કાળા કારોબાર સામે પોલીસે લાલ આંખ કરીને એક મોટું મેગા ઓપરેશન પાર પાડ્યું છે। રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ભૂતવડ ગામના પાટિયા પાસે આવેલા કનૈયા એન્ટરપ્રાઇઝ નામના ડેપો પર એએસપી કચેરી અને ધોરાજી તાલુકા પોલીસે સંયુક્ત રીતે દરોડા પાડીને ગેરકાયદેસર બાયોડીઝલનો મસ્ત મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય સંચાલક તરીકે જેનું નામ સામે આવ્યું છે તે આરોપી જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા સાથેની તસવીરોમાં સામે આવતા તેઓ ધારાસભ્યના નજીકના અંગત હોવાની લોકમુખે જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ અને જેના પગલે રાજકીય મોરચે પણ ભારે ખળભળાટ મચી ગયો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ભૂતવડ ગામના પાટિયા નજીક કનૈયા એન્ટરપ્રાઇઝ નામના ડેપો પર ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું મોટું નેટવર્ક ધમધમતું હોવાની બાતમી મળતા પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું। ધોરાજી ડિવિઝન એએસપી તાલુકા અને તાલુકા પોલીસની સંયુક્ત ટીમે ઓચિંતો એક દરોડો પાડ્યો અને આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી 22,000 લીટરની ક્ષમતાવાળો એક વિશાળ ટેન્કર, અશોક લેલેન્ડ, દોસ્ત વાહન અને ડિજિટલ મેટ્રિક મશીન, મોટા સ્ટોરેજ ટેન્ક તેમજ 23,000 રૂપિયા રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દરોડા દરમિયાન પોલીસે ડેપો પરથી સાહિલ શેખ અને રોહિત બારિયા નામના બે શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતા। પોલીસની ઝીણવટભરી પૂછપરછમાં સમગ્ર કાળા કારોબારના મુખ્ય સંચાલકો તરીકે ધોરાજીના બિલ્ડર હિતેશ રમેશચંદ્ર કોયાણી અને કલ્પેશ બચ્ચુભાઈ બાવરિયાના નામ સામે આવ્યા છે। આરોપી હિતેશ કોયાણીની જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા સાથે તસવીરો સામે આવતા ધારાસભ્યના નજીકના હોવાનું અને તેમના અંગત વર્તુળોમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આ ચર્ચાના કારણે સ્થાનિક રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે ધોરાજી ડિવિઝનના એએસપી સિમરન ભારદ્વાજે આ મામલે શું કહ્યું એ સાંભળી લો। તારીખ 13/8/2026ના રાત્રિના રોજ અમારી ટીમ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। ત્યારે પેટ્રોલિંગ દરમિયાન એક ગેરકાયદેસર રીતે બાયોડીઝલના વેચાણની પ્રવૃત્તિ જ્યાં ચાલુ હોય એવી જગ્યા અમોને મળી રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ભૂતવડ ગામના પાટિયાના વિસ્તારમાં। આ બાતમી આધારે એએસપી કચેરી ધોરાજી વિભાગની ટીમ અને ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડૉક્ટર MM ઠાકુરની ટીમ સાથે મળી એક સંયુક્ત રેડ કરવામાં આવી। જે રેડમાંથી અમને 2,200 લીટરની કેપેસિટી ધરાવતું જ્વલંતશીલ પ્રવાહી બાયોડીઝલ ભરેલ એક ટેન્કર મળ્યું। સાથે જ એક અશોક લેલાન્ડ કંપનીની દોસ્ત ટેમ્પો વાહન પણ મળ્યું, જેમાં આ ટેન્કર અને એના સાથે ડિજિટલ મેટ્રિક મશીન અને નોઝલ પણ મળ્યું। સાથમાં એક 15,000 લીટરની કેપેસિટી ધરાવતું ટેન્ક સાથેના ડેપો અને એના સાથે જ એક 17,000 લીટરનો કેપેસિટી ધરાવતો ટેન્ક પણ એ જ ડેપોમાંથી કબજે સીલ કરવામાં આવ્યો છે। એ જ જગ્યાથી અમને રોકડ રૂપિયા 23,000 પણ મળ્યા અને બે આરોપીઓ એ જગ્યામાં કામ કરતા હતા। આરોપી સાહિલભાઈ હનીફભાઈ શેખ રહે ભૂતવડ ગામ ધોરાજી અને બીજો આરોપી રોહિતભાઈ પર્વતભાઈ બારૈયા પણ ભૂતવડ ધોરાજીનો છે। આ તપાસ દરમિયાન બે નામ પણ સામે આવ્યા છે। આરોપી નંબર 3 હિતેશભાઈ રમેશચંદ્ર કોયાણી અને આરોપી નંબર 4 કલ્પેશભાઈ બચુભાઈ બાબરિયા, બંને ધોરાજીમાં રહેવાસી છે। તપાસમાં આ સામે આવ્યું છે કે આ ડેપોમાં ટેન્કરથી દર 3 થી 4 દિવસમાં લગભગ 30,000 લીટર જેટલું જ્વલંતશીલ પ્રવાહી બાયોડીઝલ આવતું હતું અને એ જ ડેપોમાંથી આ લોકો આ નાના વાહનમાં ભરીને આશરે દિવસના 2,500 લીટર જેટલું આ જે જ્વલંતશીલ પ્રવાહી બાયોડીઝલ છે એનો પ્રયોગ ઇલીગલ રીતે કરતા હતા। क्या पेटी नाम बताते हो तुम? આ પેઢીનું નામ કનૈયા એન્ટરપ્રાઇઝીસ સામે આવ્યો છે અને આરોપી નંબર 3 અને 4ના એના સાથે સંકલન છે। પોલીસ તપાસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ડેપો પર દર 3 થી 4 દિવસે 30,000 લીટર જેટલો બાયોડીઝલનો જંગી જથ્થો મંગાવવામાં આવતો હતો અને ત્યારબાદ નાના વાહનો મારફતે રોજના અંદાજે 2,500 લીટર જેટલા અત્યંત જ્વલનશીલ પ્રવાહીનું ગેરકાયદેસર રીતે ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતું હતું।
સુરક્ષાના કોઈ પણ નિયમો વગર હાઈવે નજીક આ પ્રકારનું જ્વલનશીલ પ્રવાહી વેચીને લોકોના જીવને પણ જોખમમાં મૂકવામાં આવી રહ્યા હતા. પોલીસે હવે આ નેટવર્ક પાછળ સંડોવાયેલા અન્ય સૂત્રધાર સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર બેરોકોટક ચાલતા બાયોડીઝલના કાળા કારોબાર પર ધોરાજી પોલીસે કરેલી આ આકરી કાર્યવાહીથી કાળા બજારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. હવે જોવાનું એ રહેશે કે રાજકીય વર્તુળો સાથે તાર જોડાયેલા હોવાની ચર્ચાઓ વચ્ચે પોલીસ મુખ્ય આરોપીઓને સામે કેવા પગલાં ભરે છે તે જોવું રહેશે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સ્વમાનથી સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.